સુરતથી સમાચાર સુરતમાં જિલ્લા શિક્ષણાધિકારીએ એક પત્ર જાહેર કર્યો છે। આ પત્ર છે તમામ સ્કૂલોને આપવામાં આવ્યો છે, જેમાં મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે પણ શાળામાં વિદ્યાર્થીઓ છે તેમને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ નહીં આપી શકાય તેવો ઉલ્લેખ છે। જિલ્લાની શાળામાં વિદ્યાર્થીઓને ત્રાસથી ઘટનાઓને કચેરીએ ધ્યાને લીધી છે અને વિદ્યાર્થીઓમાં ભયની માનસિકતા વધતા શાળામાં તેઓ નથી આવતા। શાળામાં વિદ્યાર્થીઓને ત્રાસની ઘટનામાં શાળાની માન્યતા રદ થઈ શકે છે। શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ બોર્ડને પણ રજૂઆત કરાશે। રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ 2009નો અમલ જરૂરી છે। તમામ વિદ્યાર્થીઓને મૂળભૂત બંધારણીય અધિકાર આપવામાં આવે। સાયકોલોજીકલ લેવલથી વિચારીએ તો બાળકોને એવી કોઈ આકરી શારીરિક માનસિક સજા ન થવી જોઈએ। ક્યારે સુધારાત્મક જરૂર લાગે તો મા બાપની સાથે રહીને બાળકોને સમજાવવા જોઈએ અને શિક્ષકો એવો જ પ્રયત્ન કરે છે, એ 100% વાત છે। જે કંઈક પણ કહેવામાં આવે છે એનો અમલ કરવો રહ્યો અને શાળાઓ કરશે એવો વિશ્વાસ છે।